ગેસ સંકટ વચ્ચે ભારત માટે સારા સમાચાર। રાજસ્થાનના જેસલમેરમાં ઓઇલે દાંડેવાલા ફિલ્ડમાં કુદરતી ગેસનો નવો સમૃદ્ધ સ્ત્રોત શોધી કાઢ્યો છે। આ પ્રથમ વખત સાનું ફોર્મેશનમાંથી ગેસનું ઉત્પાદન શરૂ થયું છે। હાલમાં આ ક્ષેત્રમાંથી રોજ 25,000 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસનું ઉત્પાદન થઈ રહ્યું છે। અંદાજે 75 મિલિયન ઘન મીટર ગેસના સંસાધનો હોવાની સંભાવના છે। આ શોધ ભારતની ઉર્જા આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થઈ શકે છે। ટ્રમ્પે પીએમ મોદીના ભરીભરીને વખાણ કર્યા। ટ્રમ્પે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુલ્લેઆમ વખાણ કર્યા છે। અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ટ્રમ્પે કહ્યું કે ભારત જ્યારે પણ ઈચ્છશે અમેરિકા તેની સાથે ઊભું રહેશે। તેમણે કહ્યું, ભારત મારા પર 100% ભરોસો કરી શકે છે। ટ્રમ્પે પોતાને પીએમ મોદીના મોટા પ્રશંસક ગણાવ્યા અને વિદેશ મંત્રી માર્કો રૂબિયોને મોદીને નમસ્તે કહેવા જણાવ્યું હતું। પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વધારો કરવામાં આવ્યો છે। ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2.71 અને પેટ્રોલમાં 2.61 નો વધારો થયો છે। દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ 102 અને ડીઝલનો ભાવ 95 પ્રતિ લિટર થયો છે। છેલ્લા 10 દિવસમાં આ ચોથો વધારો છે। મધ્ય પૂર્વના તણાવને કારણે ઓઇલ કંપનીઓએ 15, 19 અને 23 મેના રોજ પણ ભાવ વધાર્યા હતા। ભારતમાં 2 જૂન સુધી આફત। નવતપા આજથી શરૂ થાય છે। 2 જૂન સુધી આકાશમાં આગનો વરસાદ થવાની ધારણા છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં પારાનું સ્તર 48 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે। આજની તારીખે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં બ્રહ્મપુરી દેશનું સૌથી ગરમ સ્થળ છે, જ્યાં તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચે છે। હિન્દુ પંચાંગ અનુસાર સૂર્ય ભગવાન રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે નવતપા શરૂ થાય છે। પ્રધાનમંત્રીની ઈંધણ બચાવવાની અપીલના ધજાગરા। કચ્છમાં પ્રધાનમંત્રીની ઈંધણ બચાવવાની અપીલ વચ્ચે ભાજપે વિરોધાભાસી વર્તન કર્યું છે। નવનિયુક્ત હોદ્દેદારો અને આગેવાનોને કચ્છ કમલમ ખાતે બોલાવવામાં આવ્યા હતા। ભાજપ કાર્યાલયની પાર્કિંગમાં 50 થી 70 કારો જોવા મળી, જેના કારણે ઈંધણનો વ્યય થયો હોવાની ટીકા થઈ રહી છે। આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બનાવ્યો છે। જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ। સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। વાલક પાટિયા ખાતે આવેલા આ ભવ્ય વિદ્યાર્થી ભવનમાં 1000 વિદ્યાર્થીઓ માટે આધુનિક નિવાસ, એઆઈ રિસર્ચ લેબ અને અદ્યતન લાઇબ્રેરીની સુવિધાઓ ઉપલબ્ધ છે। આ અવસરે હર્ષ સંઘવીએ 31 ફૂટ ઊંચી અને 9 ટન વજનવાળી સરદાર વલ્લભભાઈ પટેલની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો। કોકરોચ જનતા પાર્ટી હવે કાનૂની મુશ્કેલીમાં મુકાયું છે। સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેની પ્રવૃત્તિઓ અને કથિત નકલી વકીલોની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। આ દરમિયાન મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં સ્થાપક અભિજીત દીપકેના ઘરે 24 કલાક પોલીસ સુરક્ષા તૈનાત કરાઈ છે। સીજેઆઈ સૂર્યકાંતની કોકરોચ સંબંધિત ટિપ્પણીને લઈને શરૂ થયેલા આ ડિજિટલ કટાક્ષ અભિયાને શરૂ થયું હતું। મુસ્લિમ શબ્દના ઉપયોગ પર રાહુલ ગાંધીનું સ્પષ્ટ વલણ। કોંગ્રેસની લઘુમતી સલાહકાર સમિતિની બેઠકમાં નેતાઓએ મુસ્લિમ શબ્દના બદલે લઘુમતી શબ્દ વાપરવાની અપીલ કરી હતી। જો કે રાહુલ ગાંધીએ આ દરખાસ્તનો કડક વિરોધ કર્યો હતો। રાહુલે કહ્યું, કોઈથી ડરવાની જરૂર નથી। જે વર્ગ સાથે અન્યાય થતો હોય તેની સાથે ખુલ્લેઆમ ઊભા રહેવું જોઈએ, ભલે તે હિન્દુ, દલિત, સવર્ણ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી કે અન્ય કોઈ હોય। કોંગ્રેસે દરેક માટે અવાજ ઉઠાવવો જોઈએ। વાંસદામાં માઠાથી રસ્તા ભીંજાયા। દક્ષિણ ગુજરાતમાં મે મહિનાના અંતમાં અસાધારણ વરસાદ પડ્યો છે। નવસારી જિલ્લામાં આજે રવિવારે વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વરસાદની છાંટ પડી હતી। વાંસદા તાલુકામાં પવન સાથે માવઠું પડતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું। છેલ્લા કેટલાક દિવસોથી 40 ડિગ્રીની કાળઝાળ ગરમી અને બફારામાં ત્રસ્ત લોકોને આ અચાનક વરસાદે મોટી રાહત આપી છે। પેટ્રોલના ભાવમાં ફરી વધારો। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને કારણે ભારતમાં ઈંધણના ભાવ ફરી એકવાર ભડકે બળ્યા છે। છેલ્લા 8 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 1 રૂપિયો પ્રતિ લિટરનો વધારો ઝીંકવામાં આવ્યો છે। આ ધરખમ ભાવ વધારાને પગલે હૈદરાબાદમાં પેટ્રોલની કિંમત 112 રૂપિયા પ્રતિ લિટરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જે હાલમાં સમગ્ર દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ છે।
ભારત અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક મહામંથન. નવી દિલ્હીમાં યુએસના વિદેશ મંત્રી માર્કોએ પીએમ મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને ઈરાન સંકટને કારણે વૈશ્વિક એનર્જી કોરિડોરમાં મચેલી અરાજકતા વચ્ચે આ બેઠક અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવે છે. આ બેઠકમાં ઉર્જા સિક્યોરિટી, ડિફેન્સ કોઓપરેશન અને દ્વિપક્ષીય વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. યુએસે ભારતને સંકટના સમયમાં પણ ક્રૂડ ઓઇલ અને ગેસનો અવિરત પુરવઠો પૂરો પાડવાની સંપૂર્ણ ખાતરી આપી છે. આગામી 9 દિવસ સાચવજો. આગામી 9 દિવસ હવામાનની દ્રષ્ટિએ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. કાલથી નૌતપાની શરૂઆત થઈ રહી છે જે 2 જૂન સુધી ચાલશે. જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્તર અને મધ્ય ભારતમાં અસહ્ય ગરમી અને પ્રચંડ લૂ ફૂંકાય છે. આ દરમિયાન તાપમાન ઘણું ઊંચું હોય છે. દર વર્ષે નૌતપા દરમિયાન હીટ સ્ટ્રોકને કારણે અનેક લોકોના મોત થાય છે. આથી નૌતપા દરમિયાન બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. દરેક ગરીબને મળશે મફત સારવાર. સીએમ શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે જુલાઈ મહિનાથી પશ્ચિમ બંગાળમાં આયુષ્માન ભારત કાર્ડ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ રાજ્યના ગરીબ પરિવારોને મફત સારવારનો લાભ મળશે. કેન્દ્ર સરકારે આ મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજના માટે બંગાળને 970 કરોડ ફાળવ્યા છે, જેમાંથી શનિવારે જ 500 કરોડની પ્રથમ હપ્તાની રકમ જાહેર કરી દેવાઈ છે. આપને વધુ એક ઝટકો. આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવીએ પક્ષમાંથી અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. સામંત ગઢવીએ પક્ષના પ્રાથમિક સભ્યપદ તેમજ તમામ હોદ્દાઓ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. હાલમાં તેમના આગામી રાજકીય કદમ અંગે અટકળો તેજ થઈ છે. હોર્મુઝથી આવ્યા સારા સમાચાર. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ અંગે મહત્વપૂર્ણ સમાચાર જાહેર કર્યા છે. ઈરાને કહ્યું છે કે આગામી 30 દિવસમાં હોર્મુઝ દ્વારા શિપિંગ સામાન્ય થઈ જશે. જો આવું થાય છે તો તે સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર હશે, કારણ કે યુદ્ધે ઘણા દેશોમાં તેલ સંકટ પેદા કર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવને કારણે શિપિંગ લગભગ બંધ થઈ ગયું છે, જેના કારણે તેલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. ગુજરાતમાં અનેક ભાગોમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથ, અમરેલી અને દીવ જિલ્લામાં હળવા વરસાદની સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે. હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. વરસાદી માહોલને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. પેટ્રોલના ભાવમાં 22 રૂપિયાનો ઘટાડો થશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા દિલ્હીમાં પેટ્રોલના ભાવ 99 પર પહોંચ્યો છે. આ મોંઘવારી વચ્ચે સીટીઆઈએ પીએમ મોદીને પત્ર લખીને ઇંધણને તાત્કાલિક જીએસટી હેઠળ લાવવાની માંગ કરી છે. દિલ્હીમાં પેટ્રોલની વાસ્તવિક કિંમત 66 છે, પરંતુ તેના પર 11.90 એક્સાઇઝ ડ્યુટી, 16 વેટ અને 4.5 ડીલર માર્જિન લાગે. જો જીએસટી લાગુ થશે તો આ તમામ ટેક્સ નાબૂદ થશે અને પેટ્રોલની કિંમતોમાં અંદાજે 22 રૂપિયાનો મોટો ઘટાડો થઈ શકે છે. ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે વરસાદની આગાહી. રાજ્યમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચતા ગરમી વધી છે, જેમાં 43 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું છે. અમદાવાદમાં 43 તાપમાન નોંધાયું છે. ભેજવાળા પવનોને કારણે રાત્રે ભારે અકળામણ અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે, જ્યારે આગામી દિવસોમાં આકાશ સાફ અને સૂકું રહેશે. બકરી ઈદની રજા અંગે મોટો નિર્ણય જાહેર. બંગાળના સીએમ શુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીના વધુ એક નિર્ણયને રદ કર્યો છે. તેમણે બકરી ઈદની રજા અંગે એક મોટો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ 28 મે ના રોજ બકરી ઈદ માટે જાહેર રજા રહેશે. મમતા બેનર્જી સરકારે બકરી ઈદ માટે 2 દિવસની રજા જાહેર કરી હતી, પરંતુ શુવેન્દુ અધિકારીએ આમાં ફેરફાર કર્યો છે. સૂચના મુજબ હવે બધી ઓફિસો, સંસ્થાઓ અને અન્ય સ્થળો બંને દિવસે ખુલ્લા રહેશે. કોકરોચ જનતા પાર્ટી પર મોટી કાર્યવાહી. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિક્કે દાવો કર્યો છે કે તેમના પર કાર્યવાહી કરવાની તૈયારીઓ તેજ થઈ છે. સીજેપીનું ઇન્સ્ટાગ્રામ અને તેમનું અંગત એકાઉન્ટ હેક થયું છે. તેમનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું છે. તેનું બેકઅપ એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવાયું છે. દિક્કે લખ્યું, મારી પાસે કોઈ એક્સેસ નથી, કૃપા કરીને નોંધ લો. હવે પછી કરાયેલી કોઈ પણ પોસ્ટને સીજેપી તરફથી સત્તાવાર નિવેદન ન માનશો.
ટ્રમ્પને વધુ હારનો સામનો કરવો પડશે. ઈરાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તા રેઝા તલાઈનીકે કહ્યું કે જો અમેરિકા ઈરાનના અધિકારોને માન્યતા નહીં આપે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને વધુ હારનો સામનો કરવો પડશે. ઈરાની સમાચાર એજન્સી તસ્નીમ સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમેરિકા અને ઇઝરાયલ માટે આ યુદ્ધમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો ઈરાની લોકોની માંગણીઓ સ્વીકારવાનો છે. વધુમાં તેમણે કહ્યું કે અમેરિકાએ ઈરાનના પ્રસ્તાવને સ્વીકારવો જોઈએ.